ચલો તો ગુડ મોર્નિંગ ભાઈઓ અને બહેનો. આજે ભૂગોળનો એક ઓર વિડીયો, અક્ષાંશ અને રેખાંશનો ટૉપિક. બરાબર, જે રીતે હું ક્લાસમાં લેતો હોઉં છું એ જ સિક્વન્સમાં લઈશ. તો આજના ટૉપિકની વાત કરીએ, અક્ષાંશ અને રેખાંશ. અચ્છા, એના પહેલાં કાલના ટૉપિકમાં જે એક નાનું એવું ઘણાને કન્ફ્યુઝન થયું એની વાત કરી લઈએ. કાલના ટૉપિકમાં મેં શબ્દ એવો વાપર્યો હતો કે ભાઈ ગુજરાતમાં 250 તાલુકા છે, આવું કોણ કહે છે? તો કે સામાજિક આર્થિક સર્વેક્ષણ જે સરકાર દર વર્ષે બજેટની સાથે બહાર પાડે, કે જેમાં સરકાર દર વર્ષની બધી આંકડાકીય માહિતી રજૂ કરતી હોય છે. બરાબર, એ રૂપાણી સાહેબ ના બનાવતા હોય, બધા અધિકારીઓ બેસીને એટલું જાડું સર્વે બનાવતા હોય, અને એમાં છેલ્લા 2 વર્ષથી, છેલ્લી 2 આવૃત્તિથી 2018-19નો સર્વે અને 2019-20નો સર્વે, બંનેમાં એવું લખેલું છે કે હાલની તારીખમાં ગુજરાતમાં 250 તાલુકા છે. આવું લખેલું ક્યાં છે? સામાજિક આર્થિક સર્વેક્ષણ 2018-19માં પણ છે, 2019-20માં પણ છે. પેજ નંબર કદાચ 50થી 55ની વચ્ચે હતો, મને યાદ નથી. તો કહેવાનો મતલબ કે ઘણાને 251 હો ખ્યાલ હોય, ઘણાને 248 ખ્યાલ હોય, કોઈક 252 વાળાય છે, 249 વાળાય છે. બરાબર, તો આ બધા માર્કેટ પબ્લિકેશન XYZના આંકડાઓ છે. બરાબર, આ ગૂગલ વિકીપીડિયાવાળો બી આવું કહે છે. અચ્છા, આનું બી મેં કાલે થોડીક આમ ફેર તપાસ ચાલુ કરી. ભાઈ વિકીપીડિયાવાળો તો આખું લિસ્ટ આપે છે 252નું, હેડો જોઈએ મેં કીધું. તો એક મહેસાણા જિલ્લામાં આપણે જોયું તો આ લોકો જે છે 11 તાલુકા બતાવે છે, અને મહેસાણા જિલ્લાની વેબસાઇટ પર ખાલી 10 જ તાલુકા છે. બરાબર, હું એમ બી નથી કહેતો કે જિલ્લાની વેબસાઇટ સાચી. બરાબર, પણ કહેવાનો મતલબ કે વિકીપીડિયા એક જિલ્લો, એક તાલુકો મહેસાણાનો વધારે બતાવે છે, જ્યારે મહેસાણા જિલ્લાની ઓફિશિયલ સાઇટમાં એ તાલુકો છે જ નહીં. બરાબર, તો એના માટે બરાબર, ગૂગલ કરતાં હાલની પર તો મને કોઈ પૂછે તો હું તો 250 જ કહીશ. કેમ? કારણ કે મેં જે છે સામાજિક આર્થિક સર્વેક્ષણમાં જોયું છે 250, એટલે કે સરકારી આંકડામાં. છતાં કોઈની પાસે ગવર્મેન્ટ રેફરન્સ હોય આ વસ્તુનો તો મને કહેજો, આપણે એની વેલિડ રાખીશું. બરાબર, કારણ કે મારી પાસે હાલની તારીખમાં એક જ ઓફિશિયલ રેફરન્સ છે, બીજો કોઈ ઓફિશિયલ રેફરન્સ છે નહીં. બરાબર, છેલ્લે આપણે આરટીઆઈ કરવાનો એક પ્રોગ્રામ કરી દઈશું, નહીં તો પણ એ પાછો ખર્ચાવાળું કામ છે. બરાબર, જ્યાં સુધી મફતમાં પતતું હોય ત્યાં સુધી પતાવીશું, તો વાંધો નહીં. ચલો, તો ટૂંકમાં 250 તાલુકા છે. હું નહીં કહેતો, કોણ કહે છે? સોશિયો ઇકોનોમિક સર્વે, સામાજિક આર્થિક સર્વેક્ષણ. ગુજરાતમાં 250 તાલુકા છે એવું કોણ કહે છે? ગુજરાતનું સામાજિક આર્થિક સર્વે કોણ બહાર પાડે છે? સરકાર. બરાબર, તો આ માહિતી ખોટી હોય તો કોણ ખોટું? સરકાર. બરાબર, કોણ ખોટું? સામાજિક આર્થિક સર્વે. બરાબર, તો હું તો ઓબ્વિયસલી હાથ ઊંચા જ કરી લઉં આ વસ્તુમાંથી, કારણ કે હું ગણવા નથી ગયો કે એક તાલુકો. બરાબર, છતાં કાલના કેમ આપણે છાતી ઠોકીને કીધું કે 7 તાલુકા છે, અરે 7 જિલ્લા છે કરકુલ? કારણ કે આપણી પાસે 4 પ્રૂફ હતા. હું બનું વિશ્વ માનવી, ગૂગલ અર્થ, સર્વે ઓફ ઇન્ડિયા, અને સુરેન્દ્રનગરના અમુક ગામડાઓ, એવા ગામડાઓના લેટિટ્યૂડ કે જે ગામડાઓ કર્કવૃતની ઉપર આવેલા હતા. જેમ કે આપણે મેરા ગામ જોયું હતું, 23.51 ડિગ્રી આવેલું હતું ઉત્તર અક્ષાંશે. બરાબર, તો 4 પ્રૂફ હતા હા કહેવાવાળા, 1 પ્રૂફ હતું ના કહેવાવાળું. તો આપણે ગયા હતા 7 જિલ્લા છે એવું ડિસિઝન લીધો હતો. આજની તારીખમાં વાત કરીએ તો એક જ પ્રૂફ છે આપણી પાસે ઓથેન્ટિક, કે જે કહે છે 250 તાલુકા છે. બરાબર, તો આ વિવાદ હજી ચાલુ રાખીએ છીએ અને ક્લોઝ કરતા નથી. જ્યારે આનું ફાઇનલ આપણને ઉકેલ મળશે ત્યારે તમને બધાને જણાવી દઈશ. મારો પ્રયાસ ચાલુ છે ફૂલાને સોલ્વ કરવાનો. બરાબર, ચલો હવે આજની તારીખમાં અક્ષાંશ અને રેખાંશની વાત કરીશું. શું છે અક્ષાંશ અને રેખાંશ? તો પહેલાં તો અક્ષાંશ અને રેખાંશ બે પાડવાનો મેઇન હેતુ શું હતો? મેઇન હેતુ એ હતો કે ભાઈ પૃથ્વી પર કોઈ બી લોકેશન તમારે એક્યુરેટ જોઈતી હોય, બરાબર, તો એક ગ્લોબલ લોકેટિંગ મેથડ બનાવવા માટે, બરાબર, આની જરૂર હતી. કેવી રીતે કામ કરે છે આ ગ્લોબલ લોકેટિંગ મેથડ? તો કે જેમ આપણે પેલું સ્કૂલમાં આલેખનો ચેપ્ટર શીખ્યા હતા. બરાબર, આલેખનો ચેપ્ટર શું કરતો હતો કે ભાઈ એક્સ અક્ષ હોય ને વાય અક્ષ હોય, એટલે કે આડા અક્ષાંશ ને ઊભા અક્ષાંશ, ને પછી કોઈક જણ અહીંયા ઊભો હોય તેની લોકેશન શું? તો કે x1 ને y3, એટલે કે આની લોકેશન 1, 3. બરાબર,
કે વાયમાં 3 અક્ષાંશ, એક્સમાં 1 અક્ષાંશ. બરાબર. કોઈ ભાઈ અહીંયા ઊભો હોય તો એની લોકેશન શું થાય કે એક્સમાં -7, વાયમાં -1, તો કે -1 -7 એની લોકેશન એમ. બરાબર. તો આવી કંઈક લોકેશન મેથડ આપણી પૃથ્વી પર એપ્લાય કરવા માટે પાડ્યા અક્ષાંશ, રેખાંશ, પણ એનાથી બીજા બી ઘણા બધા ફાયદા થયા. બરાબર. તો જોઈએ ફૂલ ડિટેલમાં. આટલી ડિટેલ કદાચ એક સિંગલ વિડીયોમાં યુટ્યુબ પર મળવી પોસિબલ નહીં હોય અને કોઈ એક સિંગલ લેક્ચરમાં આપશે પણ નહીં. બરાબર. આપે તો ઘણું સારું, હું ના નથી કહેતો. ચલો અક્ષાંશની વાત કરીએ પહેલાં. તો અક્ષાંશ સાદી ભાષામાં કહીએ તો પૃથ્વી પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ. બરાબર. આડી કાલ્પનિક રેખાઓ. અચ્છા, હવે આડી કાલ્પનિક રેખાઓ ઇઝ લેમેન ડેફિનેશન. બરાબર કે ભાઈ વાંધો નહીં, સમજવા માટે ઇઝ ઇનફ. બટ માની લો કે ક્લાસ 1 to ની મેન્સમાં કે ડીવાયસો એસટીઆઈની મેન્સમાં ક્યાં ડેફિનેશન લખવાની આવી તો તમે શું લખશો? તો શું લખવાનું? પૃથ્વી પરના કોઈ પણ સ્થળનું, માની લો કે આ પૃથ્વી પરનું કોઈ એક સ્થળ છે, પૃથ્વી પરના કોઈ પણ સ્થળનું વિષુવવૃત્તથી કોણીય માપ. એટલે કે પૃથ્વી પરનું માની લો આ એક સ્થળ છે, તો આ સ્થળ વિષુવવૃત્ત સાથે જે ખૂણો બનાવે એને આપણે એનું કહીશું અક્ષાંશ. એટલે કે પૃથ્વી પરના કોઈ પણ સ્થળનું વિષુવવૃત્તથી કોણીય માપ, એને કહેવાય જે તે સ્થળનો અક્ષાંશ. તો આ થોડી શું સોફેસ્ટિકેટેડ ડેફિનેશન કહી શકીએ એને. બરાબર. કે ભાઈ વિષુવવૃત્ત શું છે? તો કે પૃથ્વીની એકદમ વચ્ચોવચ જે આડી લાઈન દોરી, જે પૃથ્વીના 2 ટુકડા કરી નાખ્યા, એને કીધું વિષુવવૃત્ત, ઇક્વેટર, વિષુવવૃત્ત. બરાબર. પૃથ્વીના 2 ઇક્વલ ભાગ કર્યા. ઉપરના ભાગને નામ આપ્યું ઉત્તર ગોળાર્ધ, નીચેના ભાગને નામ આપ્યો દક્ષિણ ગોળાર્ધ. અચ્છા, આમના બીજા બી નામ છે. હવે તમે દુનિયાનો નકશો જોશો ને તો દુનિયાના મોટાભાગના દેશો, મોટાભાગનો જમીન વિસ્તાર તમને ઉત્તર ગોળાર્ધમાં જ દેખાશે. એટલે ઉત્તર ગોળાર્ધને બીજું નામ આપ્યું છે જમીન ગોળાર્ધ. અને દુનિયાના નકશામાં મોટાભાગના મોટા સમુદ્રો છે ને દક્ષિણ ગોળાર્ધમાં તમને વધારે જોવા મળશે, તો એને નામ આપ્યું છે જળ ગોળાર્ધ. બરાબર. તો આ પણ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે, જમીન ગોળાર્ધ અને જળ ગોળાર્ધ. બીજું, હવે અક્ષાંશોનું નંબરિંગ કઈ રીતે કર્યું અને પાડ્યા કઈ રીતે? તો વિષુવવૃત્તને કહી દીધો વચ્ચે 0 ડિગ્રી, અને એના ઉપર પછી 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, 4 ડિગ્રી, એમ 90 ડિગ્રી સુધી. નીચે પણ 1, 2, 3, 4 90 ડિગ્રી સુધી. એટલે કે ધ્રુવ સુધી 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. બરાબર. અને આ દક્ષિણ અક્ષાંશ 90 ડિગ્રી એટલે કે આપણો દક્ષિણ ધ્રુવ, 90 ડિગ્રી ઉત્તર એટલે કે ઉત્તર ધ્રુવ. બરાબર. એટલે કે ઉપર નોર્થ પોલ સુધી, નીચે સાઉથ પોલ સુધી. હવે આમાં પણ અમુક સ્પેશિયલ અક્ષાંશ પડ્યા. કયા સ્પેશિયલ અક્ષાંશ પડ્યા? તો કે પહેલો સ્પેશિયલ અક્ષાંશ છે આપણો 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. નામ છે કર્કવૃત્ત અને મકર વૃત્ત. બરાબર. કેમ 23.5 જ? તો કે આપણી પૃથ્વી જે છે ને એ એની ધરી પર આમ સીધી નથી ફરતી, 23.5 ડિગ્રી અંશના ખૂણે ફરે છે. 23.5 ડિગ્રીના ખૂણે ફરે છે એટલે 23.5 ડિગ્રી રાખ્યા. બરાબર. શું થાય આનાથી 23.5 લેવાથી? તો કે 23.5 લેવાથી આવું થાય કે 23.5 ઉત્તર અને 23.5 દક્ષિણની વચ્ચેનો એક એવો પટ્ટો આપણને મળે છે કે જે સૂર્યના સૌથી સીધા કિરણો મેળવે છે, સૌથી વધારે સૂર્યપ્રકાશ મેળવે છે. એટલે કે એક એવો ભાગ આપણે આઈડેન્ટિફાઈ કરવો તો પૃથ્વી પરનો કે જે સૌથી વધારે સૂર્યકિરણો મેળવે છે, સૌથી સીધા સૂર્યકિરણો મેળવે છે. અને સૌથી વધારે સૂર્યકિરણ મેળવતા ભાગ પર શું અસર થાય? સૌથી વધારે ગરમ થાય. બરાબર. એનું તાપમાન સૌથી વધારે હાઈ હોય. એટલે જ આપણે એ ભાગને નામ આપ્યો ઉષ્ણ કટિબંધ. બરાબર. તો એટલે કે આપણે એક ભાગ આઈડેન્ટિફાઈ કર્યો પૃથ્વી પરનો કે
જ્યાં સૌથી વધારે સૂર્યના સીધા કિરણો પડે છે, જે સૌથી વધારે પૃથ્વી પર કયો ભાગ ગરમ થાય છે, તો કે કર્કવૃત મકરવૃતની વચ્ચેનો, એટલે કે 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વચ્ચેનો વિસ્તાર, કે જે સૌથી વધારે ગરમ રહેતો હોય સામાન્ય રીતે સરેરાશ તાપમાનની દ્રષ્ટિએ, એને કીધો ઉષ્ણકટિબંધ. બરાબર. બીજો એક ભાગ આઈડેન્ટિફાય કર્યો તાપમાનની દ્રષ્ટિએ કે જે હાવ ઠંડો. બરાબર. તો હાવ ઠંડો વિસ્તાર કયો છે, તો કે 90 ડિગ્રી ઉત્તર ધ્રુવથી 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 90 ડિગ્રી દક્ષિણ ધ્રુવથી 66.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. આ વિસ્તાર કેવો, તો કે અહીંયા તમે શું જોયું, ઉપરના એમાં આર્કટિક મહાસાગર જોયો છે, એકલું જ બરફ. નીચે શું જોયું, એન્ટાર્કટિક ખંડ, એકલું જ બરફ. બરાબર. બારે માસ આ બે જગ્યાએ બરફ, બારે અહીંયા તમે કોઈ બી માણસ એટલી ઠંડી હોય કે રહી જ ના શકે. આ બંને જગ્યાએની તમે સજીવ સૃષ્ટિ બી જુઓ. બરાબર. લીલા ઝાડ તો કદી જોવા જ ના મળે. પોલર બિયર છે, પેંગ્વિન છે, કે વેલ છે, કે અમુક આ જે છે પ્રજાતિ કરતાં એ જ પણ જોવા ના મળે બીજું કંઈ. પણ આ બંને જગ્યાએ તાપમાન સરખું, બંને જગ્યાએની કન્ડિશન સરખી, બંને જગ્યાના સજીવો બી ઓલમોસ્ટ સેમ. બરાબર. તો આ પણ એક વિસ્તાર આઈડેન્ટિફાય, બંને એક સરખા થયા. પણ કેવા, આનાથી એકદમ ઉલટા, ઠંડા, એટલે કે આમને નામ આપ્યા શીત કટિબંધ, ઠંડા કટિબંધ. કેમ? કારણ કે સૂર્યના કિરણો આવે તો સૂર્યના કિરણો આમ એકદમ ત્રાંસા પડી જાય, તો સૂર્યપ્રકાશ બહુ ઓછો પહોંચે. માંડ 30-40% ટોટલ સૂર્યપ્રકાશ અહીંયા પહોંચતો હોય. તો એટલે આ વિસ્તારો એકદમ ઠંડા રહે છે, નામ આપ્યા શીત કટિબંધ. અચ્છા, અને આ 66 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 66 ડિગ્રી દક્ષિણ અક્ષાંશને શું નામ આપ્યા? બરાબર. સાઈડમાં લખું છું, જગ્યા હવે ભરાઈ જવાય. તો 66 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશને નામ આપ્યું ઉત્તર ધ્રુવ વૃત્ત. અને સિન્સ ઉત્તર ધ્રુવ આગળ શું છે, આર્કટિક મહાસાગર, તો એને કહેવાય છે આર્કટિક વૃત્ત. એ જ રીતે 66.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશને કહીએ છીએ દક્ષિણ ધ્રુવ વૃત્ત. અને નીચે એન્ટાર્કટિકા ખંડ છે, એટલે આપણે એને કહીએ છીએ એન્ટાર્કટિક વૃત્ત. બરાબર. તો પૃથ્વી પર બે ભાગ આપણે આઈડેન્ટિફાઈ કર્યા, વચ્ચેનો ગરમ ભાગ, ઉપર નીચેના ઠંડા ભાગ. હવે આ વચ્ચે વધે એમનું શું, તો કે કભી ઠંડા કભી ગરમ. બરાબર. સમશીતોષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ. તો આ રીતે આપણો મેઇન ઇન્ટેન્શન તો મેપ લોકેશન માટે આડી લીટીઓ પાડી હતી, પણ બીજો બી એક ફાયદો થઈ ગયો કે આપણને એક સરખા આબોહવા ધરાવતા વિસ્તારો પણ આપણને મળી ગયા. તો અક્ષાંશથી આ બીજો પણ ફાયદો થયો કે એક સરખી આબોહવા, કે બીજું શીત કટિબંધની આબોહવા અહીંયા પણ એક સરખી, અહીંયા પણ એક સરખી. બરાબર. ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં પણ ઓલમોસ્ટ અહીંયા જાઓ કે અહીંયા જાઓ એક સરખી જેવી આબોહવા જોવા મળી શકે. બરાબર. તો આ પણ એક ફાયદો થયો કે એક સરખી આબોહવા ધરાવતા પ્રદેશો આપણને જાણવા મળ્યા. બરાબર. બીજી વસ્તુ, કુલ અક્ષાંશ કેટલા, બહુ સિમ્પલ છે. જુઓ, 0, પછી 1 થી 90 ઉપર, 1 થી 90 નીચે. બરાબર. એટલે કે વચ્ચેનો 0 પ્લસ ઉપર 1 થી 90 પ્લસ નીચે 1 થી 90. બરાબર. એટલે કે આ 0 એક અક્ષાંશ પોતે એક અક્ષાંશ છે, તો કુલ 181 અક્ષાંશ થયા. બરાબર. અચ્છા, અહીંયા થોડું ઘણી વાર કન્ફ્યુઝ કરવામાં આવે કે અક્ષાંશ આટલા, પણ અક્ષાંશ વૃત્ત કેટલા? બરાબર. અક્ષાંશ આટલા, પણ અક્ષાંશ વૃત્ત કેટલા? વૃત્ત માને સર્કલ માને વર્તુળ. હવે જુઓ, અક્ષાંશ કેવો છે કે ભાઈ વચ્ચે આખો ગોળ, પૃથ્વીની ફરતે ગોળ હશે લાઈન. આ લાઈન પણ ગોળ હશે, પણ કેવી? આના કરતાં નાની. બરાબર. 66.5 ડિગ્રી લાઈન બી પૃથ્વી ફરતે ગોળ તો હશે, પણ આના કરતાં નાની. એટલે કે ઉપરથી નીચે જાઓ ને એમાં અક્ષાંશ વૃત્ત નાના થતા જાય છે. અને ધ્રુવ પર જઈને શું થઈ જાય છે? એક ટપકું માત્ર થઈ જાય છે. ધ્રુવો પર એ વર્તુળ રહેતા નથી. એટલે કે 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ, આ બે કેવા છે? ફક્ત એક ટપકા જ હશે. ઉત્તર ધ્રુવ પર એક ટપકું, દક્ષિણ ધ્રુવ પર એક ટપકું. ત્યાં વર્તુળ હશે નહીં. તો જ્યારે વર્તુળની વાત આવે ને, તો આ બેને તમારે માઇનસ કરવા પડે. તો 179 આવશે તમારા અક્ષાંશ વૃત્ત. વર્તુળ સર્કલ આવશે 179. ક્લિયર? તો આ પણ એક વસ્તુ યાદ રાખવાની છે. બીજી વસ્તુ યાદ રાખવાની છે કે બે ક્રમિક અક્ષાંશ વચ્ચેનું અંતર, બે ક્રમિક અક્ષાંશ વચ્ચેનું
અંતર, તો એ આશરે 111 કિલોમીટર જેટલું હોય છે. આશરે 111 કિલોમીટર હોય છે. બે ક્રમિક અક્ષાંશ વચ્ચેનું અંતર કેટલું? તો કે આશરે 111 કિલોમીટર અને 69 માઇલ્સ. બરાબર, અમુક પરીક્ષાઓમાં આવી કોકને ખંજવાળવું પડે માઇલ્સમાં પૂછવાની, તો એ પણ ધ્યાન રાખજો. બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે અક્ષાંશ વધે એમ તમને બીજી કઈ કઈ અસરો જોવા મળે. અક્ષાંશ વધે એમ તમને બીજી કઈ કઈ અસરો જોવા મળે? તો કે જેમ અક્ષાંશ વધે ને એમ એક તો જુઓ તાપમાન, સરેરાશ તાપમાન ઘટે છે. આપણે જોયું ભાઈ અહીંયા આપણે ગરમ એરિયા તરફથી આપણે ધ્રુવો તરફ બરફ તરફ જઈએ છીએ, તો ગરમીથી બરફ તરફ શું થાય? સીધી વસ્તુ છે, તાપમાન ઘટે. બીજું જૈવ વિવિધતા. જૈવ વિવિધતા આનું શું થશે? ચલો વિચારીને કહો. બહુ જ સિમ્પલ છે, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બાયોડાયવર્સિટીનું શું થશે? તો એક વસ્તુ વિચારો, અહીંયા આપણે રહેતા હોય, કેટલા અલગ અલગ જાતના પ્રાણી, પશુ, ઝાડ, બધું ચકલા બકલા જોવા મળે. બરાબર, સિંહ, વાઘ, જીરાફ, જીબ્રા, જે જોઈએ એ મળે. અને ધ્રુવો તરફ જાઓ, ના સિંહ હોય, ના લીમડો હોય, ના ચકલી હોય, એટલે કે વેરાયટી ઓછી થઈ જાય છે. તો જૈવ વિવિધતા શું થાય છે? ઘટે છે. બીજું એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો તો ભાઈ પરવાળાનું શું થાય? હવે પરવાળા કેવા છે કે બહુ ઊંચા તાપમાન પણ સહન નથી કરી શકતા, બહુ નીચા તાપમાન પણ સહન નથી કરી શકતા. બરાબર, તો એક જનરલાઇઝ કરવું અઘરું છે પરવાળા માટે કે ભાઈ પરવાળા ધ્રુવો તરફ જાય તો પરવાળાની સંખ્યા ઘટે. આવું જનરલાઇઝ કરવું અઘરું છે. કેમ? કારણ કે વિષુવવૃત્ત પર બહુ હાઈ તાપમાન જો જતું રહે, બહુ હાઈ તાપમાન જતું રહે તો પરવાળા વિષુવવૃત્તથી બી દૂર થઈ જાય. તો પછી થાય શું કે ભાઈ વચ્ચેના સમશીતોષ્ણ ભાગમાં જ પરવાળા વધારે હોય, ધ્રુવો પર પણ ઓછા, વિષુવવૃત્ત પર પણ ઓછા, આવું થઈ જાય. પણ છતાં ઇન જનરલ કહેવું હોય તો પરવાળાની સંખ્યા ઘટે એવું કહી શકાય. બરાબર, પણ મેં તમને એકચ્યુઅલ વસ્તુ કીધી કે બહુ ઊંચા તાપમાન પર પરવાળા ન ટકે, બહુ નીચા તાપમાન પર ન ટકે. અને છેલ્લી વસ્તુ કે જેમ અક્ષાંશ વધે એમ દિવસ રાતની લંબાઈ વધે. દિવસ રાતની લંબાઈનો તફાવત વધે. શું મતલબ છે આનો? તો કે આપણે સાંભળ્યું છે કે ભાઈ ધ્રુવો પર 6 મહિના દિવસ, 6 મહિનાની રાત હોય છે. અને આપણે અહીંયા કદી એવું જોયું નથી. આપણે તો 12 કલાક હોય. બરાબર, માંડ શિયાળા ઉનાળામાં 1-2 કલાકનો ફરક થતો હોય, એ વાત અલગ છે. બરાબર, તો જેમ તમે ધ્રુવો તરફ જતા જશો, જેમ અક્ષાંશ વધશે એમ શું થશે? આ ગેપ વધતો જશે અને ધ્રુવો પર તો 6 મહિનાનો દિવસ ને 6 મહિનાની રાતે થઈ જશે. તો દિવસ રાતની લંબાઈનો તફાવત ધ્રુવો તરફ જતાં શું થાય છે? વધે છે. તો અક્ષાંશ જેમ વધે એમ આટલી અસરો થાય છે. બરાબર, તો આ પણ યાદ રાખજો. તો અક્ષાંશમાં ફૂલ ડિટેલ ક્લિયર. હાલો રેખાંશ તરફ. ચલો રેખાંશની વાત કરીએ તો રેખાંશ શું છે? તો કે જેમ આપણે એક્સ વાયની વાત કરી તો એક્સ આડી લીટીઓ અક્ષાંશ, વાય ઊભી લીટીઓ રેખાંશ. પર ઊભી લીટીઓ કઈ રીતે પાડી? તો કે આપણે પેલા વોલીબોલ પર નહીં લાઈનો હતી, અરે બાસ્કેટબોલના બોલ પર, બરાબર, અથવા તો આપણે આવા ડિઝાઇનવાળા તરબૂચ આવે છે એના પર લાઈનો હોય છે. બરાબર, એ રીતે. તો આવી લાઈનોને કીધી આપણે રેખાંશ. હવે અક્ષાંશમાં તો આપણે કીધું ભાઈ હાલો વચ્ચોવચ્ચથી ગયો એ આડો અક્ષાંશ 0 ડિગ્રી. અહીંયા વચ્ચોવચ્ચ કોને કહેવો? અહીંયા 0 ડિગ્રી કહેવું કોને? બરાબર, અહીંયા તો બધી લાઈનો જે છે 2 ધ્રુવોમાંથી પસાર થાય છે. બધી જ રેખાંશ 2 ધ્રુવોમાંથી પસાર થાય, તો અહીંયા વચ્ચેનો કહેવું કોને? તો એક તકલીફ હતી, તો આપણે કર્યું શું કે પેલા લંડનના ગ્રીનિચ શહેરના લોકોએ આ કન્સેપ્ટ બનાવ્યો કે આને આવી ગણતરી એમણે કરી પહેલાં. તો એમણે કીધું કે ભાઈ 0 ડિગ્રી અમારા ઘર પરથી, એટલે કે લંડનના ગ્રીનિચ શહેર પરથી. બરાબર, એટલે કે 0 ડિગ્રી રેખાંશ ક્યાંથી પસાર થાય છે? લંડનના ગ્રીનિચ શહેર પરથી. તો પોતાના ઘર પર રાખી દીધો અને બાકી બધાને કીધા કે ભાઈ 1 ડિગ્રી 2 ડિગ્રી પૂર્વ રેખાંશ, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી પશ્ચિમ રેખાંશ. બધા હવે તમે તમારું જોઈ લો. બરાબર, તો આ રીતે પૃથ્વી પર પાડેલી ઊભી કાલ્પનિક રેખાઓ એને રેખાંશ કીધી. બીજું શું કીધું? તો કે બીજી વ્યાખ્યા, પૃથ્વીના 2 ધ્રુવોમાંથી પસાર થતી રેખાઓ, એને પણ રેખાંશ કીધા. બરાબર, 0 ડિગ્રી રેખાંશ ક્યાંથી પસાર થાય છે? લંડનના ગ્રીનિચ શહેર પરથી, એટલે જ એને
ગ્રીનિચ રેખા પણ કહેવાય છે. બરાબર. આના રેખાંશના બે હેતુ હતા. એક હેતુ તો લોકેશનનો એક્સ વાય એક્સિસનો આપણો વાય અક્ષ છે. બરાબર. અને બીજો હેતુ શું થયો તો કે આનાથી બીજો ફાયદો થયો, સમયની ગણતરી ઇઝી થઈ ગઈ. સમયની ગણતરી ઇઝી થઈ ગઈ. બરાબર. કેમ સમયની ગણતરી ઇઝી થઈ? કારણ કે સમય વર્ટિકલ એક્સિસ પર ચાલે છે. કેમ કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે તો પહેલાં આટલામાં અજવાળું થાય, પછી ધીરે ધીરે પશ્ચિમમાં જાય, પછી અહીંયા અજવાળું થાય, પછી અહીંયા અજવાળું થાય, પછી અહીંયા, એટલે કે સમય જે છે ઊભા અક્ષ પર ચાલે છે. તો સમયની બી આનાથી ગણતરી ઇઝી થઈ ગઈ. ક્લિયર? તો એક વાર ફાયદો થયો આનો પ્રમાણ સમય રેખાનો, રેખાંશ પાડવાનો. તો 0 ડિગ્રી રેખાંશને ગ્રીનિચ રેખા કીધી, એને વિશ્વની પ્રમાણ સમય રેખા પણ કહી દીધી. વિશ્વની પ્રમાણ સમય રેખા, કે ભાઈ બધા લોકો એના રેફરન્સમાં પોતપોતાનો સમય ગણે. બરાબર. હવે કઈ રીતે ગણે એ લોકો પોતાનો સમય? તો કે લંડનવાળા શું કે અમે અમારો ટાઈમ ગણ લઈશું GMT, ગ્રીનિચ મીન ટાઈમ, વિશ્વનો પ્રમાણ સમય. બરાબર. અંગ્રેજોએ કહી દીધું ભાઈ અમારો ટાઈમ આખી દુનિયાનો પ્રમાણ સમય. બરાબર. જાતે ને જાતે. તો હવે વાંધો નહીં, આપણે કીધું ચલો આપણે આપણું ગણ લઈશું, ફોડ લઈશું ગમે એ રીતે. કઈ રીતે ગણીશું આપણો સમય? તો એના માટે શું કીધું કે ભાઈ લંડનથી જે લોકો પૂર્વમાં રહો છો, તો કે તમારો તો કે અમાર કરતાં વહેલા સૂરજ ઉગી જવાનો, તમે અમાર કરતાં વહેલા ઉઠી જવાના, તમારો ટાઈમ અમાર કરતાં આગળ ચાલવાનો. તો તમારે શું કરવાનું? લંડનના ટાઈમમાં તમારો ટાઈમ જે ગણતરીથી થતો હોય ઉમેર દેવાનો. અને એનાથી પશ્ચિમમાં જે લોકો રહે છે, બરાબર, અમેરિકાવાળા ને કેનેડાવાળા ને બધા, તો ત્યાં તો લંડનમાં સૂરજ ઉગ્યો હશે તો આ લોકો હોઈ રહ્યા હશે. કેમ? અંધારું હશે. તો એમનો ટાઈમ લંડન કરતાં પાછળ ચાલે છે. તો એમણે જ કે માઇનસ કરવાનું, એટલે કે પૂર્વવાળાએ પ્લસ કરવાનું, પશ્ચિમવાળાએ માઇનસ કરવાનું. કેટલો? 1 ડિગ્રી રેખાંશે 4 મિનિટ સમયમાં ડિફરન્સ પડે. 1 ડિગ્રી રેખાંશે સમયમાં 4 મિનિટનો ફરક પડે. બરાબર. તો દર 1 ડિગ્રી સમયમાં 4 મિનિટ પૂર્વમાં જાવ તો પ્લસ, પશ્ચિમમાં જાવ તો માઇનસ. એનો મતલબ કે માની લો લંડનમાં હાલમાં 12 વાગ્યા છે, તો એ જ ટાઈમે 1 ડિગ્રી પૂર્વમાં શું થયું હશે? 12:04. 1 ડિગ્રી પશ્ચિમમાં 11:56. બરાબર. અચ્છા, અક્ષરો બહુ નાના કાઢી લ્યો છું કારણ કે મોટો ડેટા કવર કરવાનો છે આપણે, તો પેજ મોટો જોઈશે અને આપણી પાસે સુવિધા એવી છે નહીં. બરાબર. પણ કદાચ જોવામાં પ્રોબ્લેમ થાય તો ઓડિયો તો ક્લિયર આવતો જ હશે. તો આ એક વસ્તુ છે સમયની આ રીતે ગણતરી. તો આપણા ભારત પર આવે કે ભાઈ ભારતનો પ્રમાણ સમય ગણીએ. હેડો. તો ભારતનો પ્રમાણ સમય ગણવો ક્યાંથી? કારણ કે ભારત જે છે 68 ડિગ્રી 7 મિનિટ પૂર્વ રેખાંશથી લઈને 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશની વચ્ચે આવેલો છે આખો ભારત. બરાબર. તો અહીંના રેખાંશ લેવા, અહીંના રેખાંશ લેવા, કે વચ્ચેના કોઈક રેખાંશ લેવા, કોના લેવા? બરાબર. તો પછી એવું નક્કી કર્યું કે આ બેનો સરવાળો ભાગ્યા 2 કરો તો આવે 82.5 ડિગ્રી. બરાબર. 97 + 68 ભાગ્યા 2 કરો એટલે કે સરેરાશ મેથેમેટિકલ એવરેજ લીધી અને લાયા 82.5 ડિગ્રી. કે ભાઈ હેડો વચ્ચો વચનું રાખો ભારતની પ્રમાણ સમય રેખા. બરાબર. એટલે કોઈ ખોટું ના લાગે એવું કર્યું. હવે આ ક્યાંથી પસાર થાય છે? અચ્છા, એક વસ્તુ યાદ રાખો, ઉત્તર પ્રદેશમાં મિર્ઝાપુર પાસે ખરાવડા ગામ અને છત્તીસગઢનું ચંપા, આ બે જગ્યાઓના નામ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુકમાં મેન્શન છે એટલે કહું છું. અને એમાં એ પણ લખેલું છે કે અલ્હાબાદ પાસેથી પસાર થતી નથી. અલ્હાબાદના રેખાંશ તો કંઈક 81.9 ડિગ્રી જેવા છે કદાચ. બરાબર. તો અલ્હાબાદ ફરતી પસાર નથી થતી. મિર્ઝાપુરનું ખરાવડા ગામ અને છત્તીસગઢનું ચંપા ગામ પાસેથી પસાર થાય છે. અચ્છા, 5 રાજ્યો છે ભારતના જેના પરથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે. ટ્રીક આવી છે, 3 પ્રદેશમાં છત્રી ઉડે. 3 પ્રદેશમાં છત્રી ઉડે. 3 પ્રદેશ કયા? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ. છત્રી ઉડે છત્તીસગઢ અને ઓડિશા. બરાબર. તો આ 5 રાજ્યોમાંથી ભારતની પ્રમાણ સમય રેખા પણ પસાર થાય છે. તો આ પણ ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ, અચ્છા, ભારતનો પ્રમાણ સમય કઈ રીતે ગણ્યો? તો કે 1 ડિગ્રીએ 4 મિનિટ, તો 82.5 ડિગ્રીએ કેટલા મિનિટ? આ રીત કરીને તમે કરો 330 મિનિટ આવે. અને આપણે પૂર્વમાં એટલે પ્લસ કરવાનું, તો પ્લસ 330 મિનિટ એટલે કે 5.5 કલાક. શેમાં પ્લસ કરવાના? GMTમાં.
એટલે કે આપણો પ્રમાણ સમય આવ્યો +5.5 કલાક GMT. તો આ રીતે ભારતનો પ્રમાણ સમય મળી ગયો આપણને, બરાબર. અચ્છા, બીજી એક વસ્તુ અહીંયા યાદ રાખવાની છે, કુલ રેખાંશ કેટલા? કુલ રેખાંશ છે 360. પણ રેખાંશનું નંબરિંગ કઈ રીતે છે? તો કે 0, આ 0 ડિગ્રી જે છે પૃથ્વીના ગોળા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ જશે તો 0 ડિગ્રી. પછી નીચેથી પાછળની સાઈડ ઉપર બી જશે તો ત્યારે એને 0 ડિગ્રી નહીં કહીએ, ત્યારે એને કહીશું 180 ડિગ્રી. એ જ રીતે 1 ડિગ્રી પૂર્વ રેખાંશ છે એ નીચેથી પાછળ પણ જશે, ત્યાં એનો નંબર થશે 179 ડિગ્રી પશ્ચિમ રેખાંશ, બરાબર. આ 1 ડિગ્રી પૂર્વ પશ્ચિમ રેખાંશ છે એ નીચેથી પાછો ઉપર પણ જશે, ત્યારે એનો નંબર થઈ જશે 179 ડિગ્રી પૂર્વ રેખાંશ. તો નંબરિંગ આ રીતે આપેલું છે. અહીંયા એક ખાસ રેખાંશની આપણે વાત કરીશું જે છે 180 ડિગ્રી રેખાંશ. શું છે આની ખાસિયત? તો કે તમે અહીંયા જુઓ, ગ્રીનિચમાં લંડનમાં 12 વાગ્યા હોય ને 1 ડિગ્રી પશ્ચિમમાં જાઓ તો 12:04 થઈ હોય, પૂર્વમાં જાઓ તો, અને 1 ડિગ્રી પશ્ચિમમાં જાઓ તો 11:56 થઈ હોય. તો આ રીતે તમે ઠેક ગોળ ફરતા ફરતા પાછળ પહોંચી જાઓ તો શું થાય? બરાબર. તો થાય શું કે તમે 180 ડિગ્રી રેખાંશની બે બાજુ પહોંચો તો આ બાજુ સમયમાં +12 કલાક થઈ જાય, આ બાજુ સમયમાં -12 કલાક થઈ જાય. એના લીધે શું થાય કે માની લો કે તમે તમારા ઘરમાં બેઠા છો, બરાબર. તમે તમારા ઘરમાં બેઠા છો, અહીંયા તમારું બેડ છે અને અહીંયા ટીવી છે અને આ વચ્ચેથી પસાર થાય છે 180 ડિગ્રી પૂર્વ, કહો કે પશ્ચિમ, કહો, બધું સરખું છે, 180 ડિગ્રી રેખાંશ, બરાબર. તો એના લીધે થાય શું કે જો તમારી ટીવીના એરિયામાં પલંગથી દૂર તમે અહીંયા જ પડ્યા રહ્યા છો, બરાબર ને, કે ટીવી જોવી છે. હવે મારું ચિત્રકલા એટલી સારી નથી અને તમે અહીંયા ઊભા છો તો તમારે અહીંયા સોમવારના 12 વાગ્યા હશે તો અહીંયા મંગળવારના બપોરના 12 વાગ્યા હશે, એટલે બરાબર, સોમવારના રાતના 12 તો મંગળવાર રાતના 12, એટલે કે આ લાઈનની બંને બાજુ સમયમાં 24 કલાકનો ડિફરન્સ થઈ જશે, બરાબર. પછી તમે વિચારો કે સારું રવિવાર રાતે મેચ છે, બરાબર, પણ તમારી ટીવી આ બાજુ છે, તમે અહીં છો તો કોનો રવિવાર? ક્યારે મેચ જોશો? કન્ફ્યુઝ થઈ જવાય ને. એટલે એટલું જ ખબર પડે ને કે ભાઈ 180 ડિગ્રી રેખાંશ પોતાના ઘરમાંથી તો પસાર થવા ના જ દેવાય, બરાબર, નહીં તો ડખા થાય. તો પોતાના ઘરમાંથી પસાર થવા ના દેવાય તો કોઈ પોતાના દેશમાંથી પસાર થવા દે? ના થવા દે, બરાબર. તો આવી તકલીફ થઈ જાય તો શું કરે કે જે 180 ડિગ્રી રેખાંશ પર દેશો આવેલા છે એ શું કહે કે ભાઈ અમારે ભલે અમારા વચ્ચેથી જાય છે લીટી, પણ અમારે બધા જ આનો ટાઈમ રાખવો છે. તો પછી શું કરે, 180 ડિગ્રી રેખાંશને નકશામાં આ રીતે દોરી કાઢે, બાયપાસ કરાવી દે એમનો દેશ. કોઈક દેશ કહે કે ભાઈ ના, અમારે 180 ડિગ્રી રેખાંશની આ બાજુનો ટાઈમ રાખવો છે, ભલે અમારા વચ્ચેથી પસાર થતું આનો ટાઈમ રાખવો. તો શું કરે, 180 ડિગ્રી રેખાંશ બીજી સાઈડથી બાયપાસ કરાવી દે અને એમનો દેશને આ બાજુનો ટાઈમ આપી દે, બરાબર. એટલે કે 180 ડિગ્રી રેખાંશ વાંકો ચૂકો છે, સીધો નથી. તો એકમાત્ર એવો રેખાંશ કે જે સીધો નથી. બીજી કઈ વસ્તુ આવશે તો કે આની બંને બાજુ શું થાય છે, એક દિવસનો ફરક થઈ જાય છે, એટલે એને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પણ કહેવાય છે, બરાબર. તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેમ? કારણ કે એની બંને બાજુ સમયમાં એક દિવસનો ફરક પડી જાય છે, તો એટલે એને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય છે. એકમાત્ર રેખાંશ કે જે વાંકો ચૂકો છે, જે કોઈ દેશમાંથી પસાર થતો નથી. દેશમાંથી પસાર ના થાય શું કરે, નજીકના દરિયામાંથી એને પસાર કરી દેવામાં આવે, એટલે છે મોટાભાગે ફક્ત સમુદ્રમાંથી જ પસાર થતો રેખાંશ છે 180 ડિગ્રી રેખાંશ. ક્લિયર? તો આ પણ એક વસ્તુ યાદ રાખજો. હજી પણ એક વાત કરવી હતી પણ ઓલરેડી વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે કે ભારતમાં 2 ટાઈમ ઝોન ઇશ્યુની આપણે ડિસ્કસ કરવી હતી પણ વિડીયો ઓલરેડી અડધો કલાક પહોંચી ગયો છે, બરાબર. તો કાલે આની થોડી ચર્ચા કરીશું, બરાબર. ક્લાસ 3 માટે કોઈ કામનું નથી આ ટોપિક 2 ટાઈમ ઝોન ઇશ્યુ, પણ ક્લાસ 1-2 માટે જરૂરી છે. ચલો બ્રીફમાં કહી દઈએ, પતાવી નાખીએ. તો 2 ટાઈમ ઝોન ઇશ્યુ શું છે તો ચર્ચા કરીએ. આપણે કીધું કે આખા ભારતમાં આપણે શું કીધું કે ભાઈ પ્રમાણ સમય નક્કી કર્યો +5.5 GMT. પણ ખરેખરમાં તો ભારત 68 ડિગ્રી 7 મિનિટથી 97 ડિગ્રી 25 મિનિટની વચ્ચે છે, એટલે કે ઓલમોસ્ટ 30 રેખાંશનો ડિફરન્સ છે, જે ઓલમોસ્ટ 120 મિનિટનો એટલે કે 2 કલાકનો
ડિફરન્સ થાય જો ભારતની દરેક જગ્યા પોતાનો અલગ ટાઈમ ગણે તો. પણ આપણે શું કહીએ છીએ, બધા એક જ ટાઈમ રાખો વચ્ચોવચનો. એના લીધે થાય શું કે ગુજરાતનો એટલે કે પશ્ચિમ છેડાનો જે ટાઈમ હોવો જોઈએ એના કરતાં આપણો ઘડિયાળ શું છે, 1 કલાક આગળ છે. બરાબર. અને પૂર્વ છેડાના એટલે કે અરુણાચલ પ્રદેશવાળાની શું છે, જે ઘડિયાળ એમનું વાસ્તવિક ટાઈમ હોવો જોઈએ એના કરતાં 1 કલાક પાછળ છે. તો આપણને કોઈ નુકસાન થતું નથી, પણ પૂર્વવાળાઓને બહુ નુકસાન થાય છે. શું નુકસાન થાય તો કે તમારી લો એક કન્ડિશન વિચારો કે તમારી ઘડિયાળ 1 કલાક મોડી છે. બરાબર. તમે 5 વાગ્યાનો એલાર્મ મૂક્યો પણ ઘડિયાળ મોડી છે તો એલાર્મ ક્યારે વાગશે? 6 વાગે. એટલે કે સવાર થઈ ગઈ, સૂરજ ઉગી ગયો, ઘણો બધો 1 કલાક ટાઈમ સૂર્ય મસ્ત સવારનો ટાઈમ વેસ્ટ થયો, પછી તમારો એલાર્મ વાગશે. બરાબર. ઓફિસ ક્યારે પહોંચશો? 10 વાગે પહોંચવું જોઈએ પણ તમારી ઘડિયાળ 1 કલાક મોડી છે, 11 વાગે પહોંચશો, ત્યાંય ડખા થશે. બરાબર. છૂટશો ક્યારે? 6 વાગે છૂટવાની જગ્યાએ તમે વાસ્તવમાં 7 વાગે છૂટશો. અંધારું થઈ ગયું હશે, ઘરે આવશો તો. બરાબર. કોઈ કંઈ કામ કરવાનું મૂડ નહીં લે અંધારામાં. તો કહેવાનો મતલબ કે તમારી ઘડિયાળ 1 કલાક મોડી થઈ જાય તો તમને ડેલી લાઈફમાં કેટલી તકલીફ પડે, એટલી તકલીફ આજની તારીખમાં અરુણાચલ પ્રદેશના લોકોને પડી રહી છે. એટલે કે પૂર્વના છેડાના લોકોને. બરાબર. કે એમની ડેલી બહુ જ સવારનો જે કિંમતી સમય છે, ડે લાઇટ બહુ વેસ્ટ થઈ રહી છે. અને એના કારણે એવું કહેવાય છે કે વાર્ષિક 2 થી 3 મિલિયન યુનિટ વીજળીનો પણ વેસ્ટ થાય છે. બરાબર. કારણ કે પછી એના લીધે લાઇટો વધારે ચાલુ રહેતી હોય, એના લીધે હેલ્થને પણ એડવર્સ ઇફેક્ટ થાય છે. કારણ કે બાળકો 10 થી 5ની સ્કૂલ હોય, એના લીધે એના જગ્યાએ સ્કૂલ શું થઈ જાય, 11 થી 6ની સ્કૂલ. હવે 11 વાગે છોકરો સ્કૂલે જાય, 6 વાગે સાંજે અંધારું થાય પાછો આવે, રમવા કરવાનો, શારીરિક પ્રવૃત્તિનો સમય ના રહે. બરાબર. એટલે કે એમની આખી લાઈફ સાયકલ ખોરવાઈ ગયેલી છે. એના કારણે એમને તકલીફ પડી છે. તો માંગ ઉઠી છે કે ભાઈ ઘણા વર્ષોથી માંગ છે કે એમને અલગ ટાઈમ ઝોન આપવામાં આવે. પણ અલગ ટાઈમ ઝોન ભારતમાં આપી રહ્યા નથી. તો એ લોકોએ શું કર્યું, આસામમાં પોતાનો બગાન ટાઈમ લઈ લીધો કે ભાઈ ચાના બગીચામાં જે કામ કરતા લોકો છે એ લોકો કયો ટાઈમ ફોલો કરે છે, +6:30 GMT. તો બગાન ટાઈમ શું છે, +6:30 GMT. બરાબર. તો આપણને એક વસ્તુ યાદ રાખવા જેવી છે, ભારતમાં 2 ટાઈમ ઝોનનો પ્રસ્તાવ છે. શું પ્રસ્તાવ છે તો કે 68°7' થી 89°52' એક ટાઈમ ઝોન, અને ઉત્તર પૂર્વ માટે 89°52' થી લઈને 97°25' સુધી બીજો ટાઈમ ઝોન. તો પછી થાય શું, તમે અહીંથી અહીં જાઓ તો પાછું તમારે ઘડિયાળ ફેરવવી પડે કે ભાઈ અહીંયા +5:30 GMT હોય અને અહીંયા +6:30 હોય. એટલે તમે અહીંથી આ લાઈન ક્રોસ કરો તો 1 કલાક ઘડિયાળ આગળ કરવી પડે, પાછા હોત 1 કલાક ઘડિયાળ પાછળ કરવી પડે. બરાબર. ગોળ ગોળ ફરતા રહેવું પડે. એ તો ટ્રેનો તો રોજ જતી હોય તો એમના ટાઈમે ગોળ ગોળ ફરાવવા પડે. બરાબર. બીજું થાય શું કે હાલમાં આપણા દેશમાં એક યુનિટ ટાઈમ છે. તો એના લીધે એક યુનિફોર્મ છે, બધાનો ટાઈમ એક. બરાબર. હવે ઉત્તર પૂર્વનો ટાઈમ બી અલગ કાઢી દઈએ તો પાછા આપણા નેતાઓ પાછા સરખી પૂંછડીના છે નહીં. બરાબર. કોઈના બી આખા દેશમાં એકય નેતા સીધો નહીં. તો પાછો કહેવાય જો આપણા અલગ ટાઈમવાળા આ લોકોએ આપણને અલગ કાઢી મૂક્યા, ખબર નહીં. એટલે ગંદી રાજનીતિનો પણ ભોગ બની શકે છે. તો ઘણા બધા ઇસ્યુઝ છે 2 ટાઈમ ઝોન રાખવામાં. તો એક સજેશન એવું પણ છે કે જો આખો ભારતનો ટાઈમ +6 GMT કરી નાખવામાં આવે તો આમનો અડધા કલાકનો ઇસ્યુ તો સોલ્વ થઈ જાય. અને આના લીધે પણ કરોડો અબજો રૂપિયાની વર્ષની વીજળી બચી શકે છે. એટલું જ પ્રદૂષણ પણ ઓછું થઈ શકે અને એટલો જ ફાયદો થઈ શકે છે. તો એટલીસ્ટ આમ કર્યાથી આખા દેશમાં યુનિફોર્મ ટાઈમ પણ રહેશે. ઉત્તર પૂર્વની સમસ્યા અડધા કલાક જેવી હલ પણ થશે. હાલમાં કંઈ કર્યું નથી. હાલમાં એ લોકોએ પોતાની રીતે બગાન ટાઈમ લઈને પોતાના પ્રોબ્લેમ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તો આ એક બ્રીફિંગ હતું 2 ટાઈમ ઝોન ઇસ્યુનો. બરાબર. અને અક્ષાંશ રેખાંશની ફૂલ HDમાં માહિતી. બરાબર. વિડીયોની ક્વોલિટી ભંગાર પણ આપણી ડિટેલ એકદમ જોરદાર. તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. કંઈ બી અભિપ્રાય હોય કોમેન્ટ કરતા રહેજો. વિડીયો જોતા રહેજો. મળીએ કાલે એક વાર નવા ટોપિક સાથે.